કોણ એવા બે જૂથ છે ને એ જૂથનું સ્ટેરિંગ કેના હાથમાં છે? આમ જોવા જઈએ ને ભાઈ તો સરકારશ્રી હોય, સરકારશ્રી મા બાપ હોય અને છે જ મા બાપ, કેમ કે એટલી ભોળી સરકાર, એટલી સારી સરકાર જેને આપણે જ બેસાડી છે અને અમને તો ખૂબ ગમે છે આ સરકાર કે એકદમ સરળ અને મૃદુ સ્વભાવની અમારી સરકાર છે. અમારા સરકાર જ્યાં પણ અમે કોઈ પણ કામ હોય, ગમે તે કામ લઈને જતા હોય, અમને બહુ સરળતાથી એનો જવાબ મળતો હોય છે અને અમે પક્ષ માટે પણ ખૂબ બધું કામ કરેલું હોય છે અને કરીએ પણ છીએ અને સરકારશ્રીના માટે પણ ખૂબ બધું કામ કરતા હોઈએ છીએ. પણ જ્યારે આવું એક વિધાનસભામાં બોલાવી અને સ્વાગત જે કરવામાં આવ્યું, હવે આ વાતની જાણ સરકારશ્રીને પણ ન હોય. સરકારશ્રી આટલી વ્યસ્ત ટાઈમ એમને વિધાનસભા ચાલતી હોય અથવા તો બીજું બધું એમનું ઘણું બધું, કેમ કે આખું ગુજરાત ચલાવવાનું છે, એને કંઈ આવા નાના કામ માટે એને સમય પણ ન હોય. તો સરકારશ્રી આમાં ધ્યાન કદાચ નહીં આપ્યું હોય અને બીજા પણ જ્યારે સાંસ્કૃતિકના ડાયરાઓ થતા હશે એમાં સરકારશ્રી કદાચ ઓછું ધ્યાન આપતા હશે, મને એવું લાગી રહ્યું છે. કેમ કે એક જૂથવાદ જે ચાલી રહ્યું છે, વર્ષોથી એક જ ચહેરા તમને જોવા મળે. તમને એવું લાગે કે ગુજરાતમાં બસ આ જ શ્રેષ્ઠ કલાકાર છે, એના સિવાય બીજા કોઈ શ્રેષ્ઠ જ નથી, બીજા બધા વેસ્ટ છે.